નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર ગુગલીયાણામાં કોરોનામાં મરણ જનાર વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુના કૌભાંડનો પર્દાફાશ। થાનના ગુગલીયાણામાં મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે। ચોટીલા નાયબ કલેક્ટરની ટીમ દ્વારા કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાં ચેકિંગ કરવામાં આવતું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે। 5 વર્ષ પહેલા કોરોનામાં મૃત્યુ પામેલા લીઝ ધારક હસુભાઈ સચદેવ નામના વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા। મૃતક વ્યક્તિના નામે ઇસ્યુ કરેલી રોયલ્ટી પાસનો ઉપયોગ કરી અન્ય સાયલા તાલુકામાં ગેરકાયદેસર કાર્બોસેલ કાઢી તેમાં ઉપયોગમાં લેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। ચેકિંગ દરમિયાન કુલ 774 રોયલ્ટી પાસ મળી આવતા મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। આ અંગે નાયબ કલેક્ટર દ્વારા કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસ સીલ કરી સ્થળ પરથી કાર્બોસેલ, જેસીબી સહિત ₹78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાન મામલતદારની ટીમે ગુગલીયાણા ગામમાં આવેલી કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી। આ તપાસમાં હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવના નામે ઇસ્યુ થયેલા 774 રોયલ્ટી પાસનો ઉપયોગ થતો હતો। તપાસ દરમિયાન માલુમ પડ્યું કે હસમુખભાઈનું 5 વર્ષ પહેલા એટલે 2021માં જ મૃત્યુ થઈ ચૂક્યું છે। તેમ છતાં તેમના નામે હજુ પણ પાસ ઇસ્યુ કરીને ખનીજ ચોરીને કાયદેસરનું રૂપ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝના માલિક કૌશિક ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। જી સાહેબ, શું કહેશો? આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ સાથે થાનગઢ ગુગલીયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીની ઓફિસની અંદર આકસ્મિક તપાસણી કરતા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી જે પાસ છે એ પાસ 774 છે એ મળી આવેલા છે। આ તમામ રોયલ્ટી પાસ છે એ જપ્ત કરવામાં આવેલ છે। આ જે રોયલ્ટીના પાસ છે ઇસ્યુ કરવામાં આવેલા છે એ સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવ કે જેઓ થાનગઢમાં સર્વે નંબર 209ની અંદર લીઝ ધરાવતા હતા। સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલા એટલે કે 2021ની અંદર મૃત્યુ પામેલા છે। તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રી વાળા છે એ તેઓની લીઝના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે। એ પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે। એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે, જેથી ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનું જે એક કૃત્ય છે એ કૃત્ય પણ આ જે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસની અંદરથી એ ચલાવતા હતા। સાથે સાથે ત્યાંથી જથ્થો પણ મળી આવેલો છે, મશીનરી પણ મળી આવેલ છે, જેમાં લોડર છે, જેસીબી, ડમ્પર છે, કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ છે અને કાર્બોસેલ છે, એમ મળીને કુલ 78,80,000નો મુદ્દા માલ છે પણ જપ્ત કરવામાં આવેલો છે। આ તમામ ઇસમો સામે ખાણ ખનીજના કાયદા અંતર્ગત તેમજ અન્ય કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। લીઝની પોઝિશન શું છે સાહેબ? થાનગઢ મૂળી વિસ્તારમાં જે પણ કોઈ 31 એટલે કે 31 જે કાર્બોસેલની લીજો આવેલી હતી એ તમામ લીજોમાં કોલસો ક્યારનો પૂરો થઈ ગયેલો છે। માઇનિંગ પ્લાન મુજબ અત્યારે કોઈ કોલસો લીજોની અંદર છે નહીં અને લીજો છે તમામ બંધ હાલતમાં છે અને રદ કરવા માટે રિપોર્ટ કરેલો છે।